ભાગલપુરમાં સીએમ નીતિશ કુમાર દ્વારા 1328 કરોડના 146 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાગલપુરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન રાજ્યના વિકાસ અને પરિવર્તન વિશે વાત કરી। તેમણે યાદ કર્યું કે 2005માં જ્યારે તેમની સરકાર પ્રથમ વખત સત્તામાં આવી ત્યારે બિહારની પરિસ્થિતિ અત્યંત ખરાબ હતી। લોકો સાંજે ઘરમાંથી બહાર જવા ડરતા હતા, હિન્દુ મુસ્લિમ ઝઘડા સામાન્ય હતા અને શિક્ષણ અને આરોગ્ય સેવાઓની સ્થિતિ નબળી હતી। રાજધાની પટનામાં પણ વીજ પુરવઠો માત્ર 8 કલાક માટે ઉપલબ્ધ હતો। તેમણે જણાવ્યું કે તેમની સરકારના પ્રયાસોથી રાજ્યમાં ભાઈચારો અને શાંતિ સ્થાપિત થઈ છે। શિક્ષણ, આરોગ્ય, માર્ગ, વીજળી અને પાણી પુરવઠા જેવા ક્ષેત્રોમાં વિશાળ કામ કરવામાં આવ્યું છે। ભાગલપુરમાં મુખ્યમંત્રી 146 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, જેની કિંમત 1328 કરોડ છે, જેમાં સ્માર્ટ સિટી પહેલ, ગ્રામ વિકાસ યોજનાઓ અને માર્ગ નિર્માણ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે। આ પ્રોજેક્ટ્સમાં બિહાર કૃષિ યુનિવર્સિટી સબોરમાં કૃષિ બાયોટેકનોલોજી બિલ્ડિંગ અને 2 લેબોરેટરીઝનો સમાવેશ થાય છે, જેની કિંમત 72 કરોડ અને 29 કરોડ છે। અનુક્રમે બહારપુર હાઈસ્કૂલ, બરારી પંચાયત ખાતે નવા રમતગમત સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આંતરરાજ્ય બસ સ્ટેન્ડ, ઈશા કચક ખાતે રેલવે ઓવરબ્રિજ અને સમીક્ષા ભવન જેવા પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી। મુખ્યમંત્રીએ નોગછિયામાં રમતગમત સંકુલ, GLNMCH ખાતે કેન્સર સારવાર સુવિધા, બોરિયારી નદી પર ચેકડેમ અને ગ્રીનફિલ્ડ એરપોર્ટ જેવી યોજનાઓની પણ જાહેરાત કરી। તેમણે ભાગલપુરમાં હવાઈ જોડાણ સુધારવા માટે કેન્દ્ર સરકારની ઉડાન યોજના હેઠળ નાના ક્ષમતાવાળા વિમાનો શરૂ કરવાની વિનંતી કરવાની યોजना व्यक्त करी। जब हम लोग आए थे पहली बार सरकार में, तो उस समय क्या स्थिति थी आप जानते हैं। शाम के बाद कोई घर से बाहर नहीं निकलता था, ये बुरा हाल है। जगह जगह लोग तरह तरह की बात करते, लेकिन जो लोग भी शासन में थे तो आप समझिए शाम में भी घर से बाहर नहीं निकलते थे। और साथ में समाज में कितना विवाद होता था, हिंदू मुस्लिम का भी झगड़ा वो लोग करते रहते थे। वोट मुस्लिम का ले लेते लेकिन झगड़ा करते रहते थे, होते रहता था। अब पढ़ाई का हाल खराब था, इलाज का पूरा इंतजाम नहीं था उन लोगों के टाइम में, सड़कें बहुत कम थी और जो थी उसका बुरा हाल था। अब बिजली तो बहुत कम थी, देहाती इलाकों में कहाँ कोई बिजली थी। अरे पटना राजधानी, वहां पर बिजली जो लगाए रहते थे उसमें क्या था, मुश्किल से 8 घंटा बिजली होता था। यही हालत था उस समय का। और उसके बाद हम लोगों ने कितना काम किया, किसी प्रकार का डर नहीं है। राज्य में प्रेम, भाईचारा और शांति का माहौल है। सभी क्षेत्रों में जैसे शिक्षा, स्वास्थ्य, सड़क, बिजली, पानी पर काफी काम किया जाता है। और 2005-06 में राज्य का बजट मात्र 28,000 करोड़ रुपया था। यानी उस समय जो सरकार वो लोग बनाए थे, तो हम लोगों की सरकार तो आई थी 2005 में, 24 नवंबर 2005 को तो सरकार पहले से बनी हुई थी। तो उसमें क्या था, बजट मात्र 28,000 करोड़ था, लेकिन हम लोगों ने लगातार काम किया और इनका पूरा सहयोग मिलता रहा है। अब उसके चलते क्या हुआ है, अब 3 लाख करोड़ रुपए से अधिक हो गया है। अब इतना ज्यादा यहां पर हो रहा है, इनका सारा सब जगह से सहयोग मिल रहा है।